રામ રામ ભાઈઓ, વાગા છે 10:11 થઈ છે। 4.5 એકરનું ખેતર છે। કાકા વેલા આવ્યા હતા, જો એકરથી વધારે જમીન તો કાઢી નાખીએ। ટેફા જોવો કેવા નીકળે। શિલોંગ કાઢે, શિલોંગ બાપુ ભાવનદા। આ જોવો તો ભૂક્કા બોલાવી દે ટેફે ના। જો આ કેવો જાય, જો આપણે હાલીને આપડો નથી દેતો, આટલા ટેફા નીકળે છતાંય। बताऊं तमने आगळ के काका कया गेर में के शू आजो आजो आज नो अपने आ ब्लॉग हमणा ज अपलोडिंग करना छूं। काका टर्न लई ले એટલે તમને બતાવું કયા ગેરમાં કે બાકી ટેફા દુનિયા પરના કાઢે। મોટી મોટી એકદમ મોટી શીલમ। આ જો વરહારે જ્યારે વાવેતર કરવાનું થશે આ ખેતરમાં ત્યારે સમજી લો ફૂલ વરસાદ કપશે, ના કે આ ઢેફા ઓગરી જ નહીં રહ્યા। જો આ મારો પગની સાઈઝ જો, ઢેફાની સાઈઝ જો। આ તો બધા ઢેફા એટલા એટલા મોટા। जो हेरंग ढेफा ज देखाश तमने। टन वारी लीधो काका कहूँ ब्लॉग में काका ने बताऊँ कि कई गेर में टेप बंद कर नाखो। टेप 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 बंद कर नाखो। कया गेर में आको C1 गेर में C1 गेर में आले। जो C1 गेर में केवा ढेफा काटतो जाए बापलो। गति तमने ट्रेक्टर बताऊं कि ट्रेक्टर की गति केटली ले है। मार दौड़ो पड़े आपड़ो नहीं देतो। नहीं स्लीपेज स्लूपेज क्या जरा जरा जेटला हो आयो सीलाऊं काटे। ब्लॉग में कदाच ननका देखाता हो पर ननका है नहीं। आजो बहु मोटा ढेफा काटे। आ खेतर वरहारे वावेलो हतो, एना पाछळ जोवार वावेली हती। जोवार वाटेली है पछी डायरेक्ट प्लाव मार दीधा। हवे डायरेक्ट पाछा वरसाद वावेतर करशे। पर ढेफा केवा काढे भूक्का बोलावी देवा। जो वरसादे वावेतर करवामां फूल वरसाद थशे त्यारे मेळ आवशे, ने आ खेतरनुं वावेतर ज नहीं थाय। આપણે જે બ્લોગ નાખ્યો નતો ને 10 એકરમાં આપણે મહિન્દ્રાથી કોસુવારી જાતી આખો આવ્યા હતા, એ આ ખેતરની બાજુમાં જ છે। બે એક જ ગ્રાહકનું છે। આપણે પ્લાવ પણ આપણે વાડા ઉપર જ આખો આવી।
ઢેફા કાઢે બાકી ચિકન બધા એકથી ઉપર એક ઢેફા જો પગની સાઈઝ જો ઢેફાની સાઈઝ જો આ તો પ્લાવ મોટા છે એટલે બે વચ્ચેથી ગડકી જાય આપણો ત્રકો હોય તો આમાં ઢેફા જ બેહવા નથી તરી આવે અધર થતો આવે સમજી લો ને આ ગતિથી ટ્રેક્ટર હાલે તો દોઢ કલાકમાં એકર જમીન કાઢી નાખે કાકા મારા અંદાજે 8 વાગ્યા આજુબાજુ આવ્યા હશે અત્યારે વાગી ગયા છે 10 એમાં હમણાં ઊભો રાખી ટ્રેક્ટર ચા પાણી પીતા આટલી જમીન કાઢી જો ટોટલ 4.5 એકડે આ સેટો એકડથી ઉપર જમીન કાઢી ગયા હશે આ બોડી રહી ને આર્યા વચ્ચે હું આગળ 8 થી વધારે ખેતર થાય 8 થી વધારે થશે આ તો ખેતરે તો હમણાં પહોંચી જાય જો ટ્રેક્ટરને પણ ખબર નથી પડતી કેવો હાલે હવે કાકા પણ સ્ટોરી નાખતા લાગે કેટલા આરપીએમ હાલે છે બતાવું 11-12 લીવર બસ ઓનલી ફોર કેવા ઢેફા જોવો ખાલી C1 ગેર હે આ બાજુ C સાઈડ 1 ગેર લાગેલો હોય કેવો હાલે કોમ્બી રાઈડ આવી જશે ઢેફા એવો કેવા કાઢે નથી ફૂલ લે ભાઈ હાલીને આપણા તો નથી આમ હાલ એટલી રનિંગમાં હે આપણે હાલીને હાલતા હોય તો આપણે આપડતા નથી કેવી ફિલ્મ કાઢે હેરંગ ઢેફા હેરંગ કેટલો પછી ફર કરે 50 HP 50 HP પ્રમાણે બોરો કરે જોન યાર ભલે ટાંકી ખાલી કરી નાખે ટાંકી ગાય જાય જો ક્યાં પહોંચાડી દીધો ના બદના થાય એવું છે કાઈ ગમે આ સ્ટારિંગ પણ આપણે નનકી નાખેલી હે એનો બ્લોગ આપણે સ્પેશિયલ બનાવશું જો નવા મોડલની એનાથી ટન ઘણા કાપવો પડે શું મોટી હતી તો જપાને વળી જતો આપણો ટોપ મોડલ હે ટ્રેક્ટર સ્ટારિંગ 1 વાળો બટન છે આ સીટ આરામદાયક આ જો ઢેફા ફોર ટ્રેક્ટર એટલે હાલે 4x4 ના હોય તો ના હાલે કાકા ટ્રાય જોવો હોય ના જો હાલે 4x4 વગર ડાગા ઊંચા કરી નાખે 4x4 એટલે દેખાડો જાય તાણ તો એને ક્યાંક હિંચકા તો લેવડાવે જો તો ઈ તાણે ભાઈ આ જો તો ઢેફા હમણાં નથી યાર એટલે જ એને એ તાણ પડે ને એને આ તમારા આ કાકા રહ્યા ની માથે લાગે હો આ કાઢ નાખ એ ઉપર રહેવા આ લાગે છે ભાઈઓ એ આપણે ખપે નહીં હવે
આટલી ગતિમાં હાલતો હોય C1 ગેરમાં 13 આજુબાજુ RPM તો કેટલી જમીન કાઢશે કલાકે? કલાકે 1.5 એકર કે 1.5 કલાકે એકર? 1.5 કલાકે એકર. મેં કીધું કલાકે 1.5 એકર કાઢે તો ભૂકા બોલાવી દો. આ જો એકદમ મટી જ કાઢી છે ફિલ્મ માટે. તાકાત છે બાકી 52-10. હવે અમે ઉતરી જઈએ. હાલો ભાઈઓ, તો આ તો આપણો આજનો બ્લોગ. ખોડિયાલનો પ્લાવ છે, સાવરકુંડલાની બનાવટ છે આ પ્લાવની. જો ખોડિયાલનો લોગો મારેલો છે, ભચાઉથી આપણે લીધેલો છે. પ્લાવ પણ એકદમ ડાયરેક્ટ ખૂતી જ જાય એવો એક નંબર. તો આ તો આપણો આજનો બ્લોગ. મળીએ નવા બ્લોગમાં. જો કેટલી ગહેરાઈથી ચાલે સમજી લો ને. આ વેથ આપણો થાય, વેથથી પણ ઉપર હાલે. જો આ વેથે પૂરેપૂરો આપણો થાય છે. તો અહીંયા આગળ જોજો, હજી પૂરેપૂરા તળે નથી આવ્યા. આ જો આ તળે આવી ગયો. આ વેથથી મારા ખ્યાલથી અહીંયા વેથ થયો, વેથથી અડધા વેથે આટલે પહોંચે. જો અડધા વેથે 1.5 વેથ જેટલો હાલે પ્લાવ. હાલો તો આજનો બ્લોગ પૂરો કરીએ આપણે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.